હેલો ભાવનગર શ્રીમાળી સોની સમાજ જય શ્રી કૃષ્ણ। આજે ભાવનગર શ્રીમાળી સોની સમાજના યુટ્યુબ ચેનલ અને શ્રીમાળી સોની દર્પણ બંને ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી યોગીરાજ જ્વેલર્સવાળા જીતેન્દ્રભાઈ રેવલિયાના શોપ પર આવીએ છીએ। આજે આપણે એવી રીતે વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેઓ ભાવનગર શહેરમાંથી કૈલાસ માનસરોવરની કઠિન યાત્રા માટે પસંદ થયા છે। કૈલાસ માનસરોવરની કઠિન અને વિકટ યાત્રા માટે ભાવનગર શહેરમાંથી સોની સમાજના યુવા દંપતી રેવલિયા દંપતીની પસંદગી થઈ છે। ત્યારે આવો આજે આપણે જાણીએ કૈલાસ માનસરોવર યાત્રા અને તેમની યાત્રા અંગેની આગળની પ્રોસેસ। ઓમ નમઃ શિવાય। મારું નામ જીતેન્દ્ર રેવલિયા, ભાવનગર સોની સમાજમાં અહીંયા મારી યોગીરાજ જ્વેલર્સ નામની ફાર્મ છે। મિત્રો, કૈલાસ માનસરોવર યાત્રા બે રીતે થાય, એક પ્રાઇવેટમાંથી અને એક ગવર્મેન્ટમાંથી। ગવર્મેન્ટમાંથી આ પેઢી સરસ યોગ કે અગ્નિ યોગ તરીકે વખણાય એના અમારી બંને જણની પસંદગી થઈ છે। એમાં મહાદેવની કૃપાથી મારી અને મારા વાઈફની આ કઠિન યાત્રામાં પસંદગી થઈ છે। ખરેખર અમે અમારી જાતને ખૂબ નસીબદાર માનીએ છીએ કે આવી રીતના અમને મહાદેવના ચરણોમાં જવાનો મોકો મળ્યો। ખરેખર આ યાત્રા બે રૂટથી થાય છે, એક લીપુલેક રૂટ અને એક બીજો ધારચુલાવાળો રૂટ છે। એમાં લીપુલેક રૂટથી અમારી પસંદગી થઈ છે અને અહીંયાથી 27/7 નીકળી અને દિલ્હીથી અમે પહેલી 1/8 અમે ત્યાંથી યાત્રા ચાલુ થશે। આપ સર્વ મિત્રો, સગા, સ્નેહી, સંબંધીઓના આશીર્વાદથી અમારી મહાદેવના ચરણોમાં આ કઠિન યાત્રા પૂર્ણ થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ખરેખર સંજયભાઈ હસ્તક સરસ મજાનું જ્ઞાતિનું સત્કાર્ય થઈ રહ્યું છે। તેમાં આખા સમાજની માહિતી જ આપે છે અને આ યાત્રામાં સમાજને એક અપીલ કરું છું, કોઈને પણ ડિટેલમાં માહિતી જોતી હોય તો અહીંયા મારો સંપર્ક કરવા વિનંતી, જેથી કરીને મને પણ કંઈ વધારે જાણકારી મળી શકે અને એમને પણ ભવિષ્યમાં કોઈ પણ જાતની યાત્રા આ કૈલાસ માનસરોવરની કરવી હોય તો એમને પણ હું મારા ખ્યાલમાં છે એ પ્રમાણે હું એમને માહિતી આપી શકું। ઓમ નમઃ શિવાય। કૈલાસ માનસરોવર યાત્રા અંગે તમે જે કંઈ જાણો છો થોડીક સમાજને માહિતી ઉપયોગી એવી માહિતી આપો। કૈલાસ માનસરોવર શું છે ત્યાં કૈલાસ માનસરોવર? આમ તો કહેવાય છે કે કૈલાસ માનસરોવર યાત્રા એ એક જીવનનો અલભ્ય લાવો છે। આપણા હિન્દુ ધર્મ અનુસાર મહાદેવનું સાક્ષાત નિવાસસ્થાન ત્યાં આવેલું છે અને ભૂગોળની દ્રષ્ટિએ કહેવાય કે સમગ્ર બ્રહ્માંડની એક આધારસ્તંભ ધરી જેને કહેવાય એ છે। ઘણા બધા વિડીયોમાં આપણે જોઈએ છીએ એવી રીતના ત્યાં અનેકો ચમત્કારિક ઘટનાઓ પણ બનતી હોય છે। એમાં ઘણા બધા વ્યક્તિ દીઠ પોતપોતાની રીતે એ લોકોને અલગ અલગ અનુભૂતિ થતી હોય છે। તેમાં હિન્દુનું જ ધર્મસ્થાન છે એવું નથી, ત્યાં જૈનો, બૌદ્ધ ધર્મ અને અષ્ટપદ નામનું જૈન ધર્મનું પણ ત્યાં પવિત્ર સ્થાન આવેલું છે। એટલે શીખ ધર્મ પણ આ વસ્તુને ખૂબ જ માને છે। એટલે આ જગ્યાએ અમારું સિલેક્શન થયું। ખરેખર અમે પોતે અમારું સમગ્ર પરિવાર, રેવલિયા પરિવાર, ખરેખર અમે અમારી જાતને નસીબદાર ગણીએ છીએ। સૌથી વધુ ખર્ચા અને સૌથી વધુ વિકટ આ યાત્રા માટે અમે કોમ્યુનિટી ટ્રી પરિવાર તરફથી અને શ્રીમાળી સોની દર્પણ પરિવાર તરફથી આપને શુભકામના પાઠવીએ છીએ। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। જય મહાદેવ। ઓમ નમઃ શિવાય। બરાબર।